નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એમાં આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામોની ચર્ચા કરવાની છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કેવા કેવા પરિણામો અને તાત્કાલિક પરિણામ શું આવ્યું તે. પ્રથમ છે આર્થિક પરિણામો. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. આર્થિક પરિબળ બરાબર સમજવાની જરૂર છે કે જે કંઈ યુદ્ધ થાય એટલે તો વિશ્વયુદ્ધ એટલે કે મહાયુદ્ધથી વિશ્વભરમાં ભયંકર વિનાશ સર્જાયો. અને દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો. વિશ્વયુદ્ધ છે એટલે આપણે સ્વાભાવિક છે જે જે રાષ્ટ્રોની અંદર ભાગ લીધો એમને પુષ્કળ ખર્ચ થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. એટલે અમેરિકાને વાત કરીએ તો અમેરિકાને $300 અબજ, બીજા રાષ્ટ્રોને $1000 કરતાં વધારે ખર્ચ થયો. જેટલો ખર્ચ છે એટલી જ એક કિંમતી સંપત્તિનો નાશ થયો છે. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીને તો કલ્પના જ કરવી રહી. વિચારો, અમેરિકા જેવા હોય કે ઇંગ્લેન્ડ જેવા દેશોની પરિસ્થિતિ જો ગંભીર બની હોય એમણે પણ કરોડો તો મિલકત, જર્મની તો પછી કલ્પના કરવાની રહી કે જર્મનીની હાલત શું હશે. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતી અને ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એમાં વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામનો જ વધારો મહત્વનું ઉત્પાદન કર્યું. યુદ્ધ કરવાનું એટલે શસ્ત્ર ઉત્પાદન વધાર્યું તો જેથી જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો અને લોકોની રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન વ્યસ્ત થયું હતું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં
ધકેલાયા અને વિશ્વ રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. બીજો મુદ્દો છે ચીનમાં સામ્યવાદી સ્થાપના. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયેલું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓત્સેતુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ 1939. પછી સમજી લઈએ કે ચીનમાં સામ્યવાદી સ્થાપના કેવી રીતે થઈ. તો રશિયાની અંદર થયેલી બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી રહી હતી. કે એણે જે પ્રગતિ હાંસલ કરી રશિયાએ, તેનાથી વિશ્વભરના ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા. એટલે બોલ્શેવિક ક્રાંતિ એ સમાજવાદી ક્રાંતિ હતી અને ત્યાર પછી ત્યાં સામ્યવાદી ધોરણે જે વિકાસ થયો એની પ્રગતિ જે હાંસલ કરી. એટલે આ બધી ક્રાંતિ અને પ્રગતિ જોઈ, એની વિકાસની કંડારી જોઈ, એની પ્રગતિ જોઈ વિશ્વભરના ઘણા રાષ્ટ્રો એનાથી પ્રભાવિત થયા. કે રશિયાની અંદર આવી ક્રાંતિ થઈ અને ત્યાર પછી એમાં જે સામ્યવાદી ધોરણે જે વિકાસ થયો છે, એણે જે પ્રગતિ કરી છે, બીજા રાષ્ટ્રો એનાથી પ્રભાવિત થયા. ચીન પણ પ્રભાવિત થયું. એટલે બાજુમાં ચીનનો પણ પ્રભાવિત થયું કે ના, સામ્યવાદી સરકાર રશિયામાં ચાલે અને ખૂબ સરસ પ્રગતિ કરી છે, એટલે આપણે પણ આ પગલે ચાલવું જોઈએ એવું ચીન અને બીજા રાષ્ટ્રો માનતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓત્સેતુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ 1949. એટલે ચીનની અંદર સામ્યવાદી સ્થાપના થઈ. આ દ્વિતીય વિશ્વયુદ્ધનું બીજું પરિણામ. તેવું છે ઠંડુ યુદ્ધ. ઠંડા યુદ્ધનો જન્મ દૂરોગામી પરિણામ. કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. ત્રીજો મુદ્દો આપણે સમજવાનું છે. પરિણામ છે ઠંડા યુદ્ધનો જન્મ અને દૂરોગામી પરિણામ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને મિત્રો રાષ્ટ્રો હતા. જ્યાં સુધી વિશ્વયુદ્ધ ચાલુ, દ્વિતીય વિશ્વયુદ્ધ, ત્યારે અમેરિકા અને રશિયા બંને મિત્રો રાષ્ટ્રો હતા.
યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચારયુદ્ધો યાદરા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ છે. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા આ બે મહાસત્તામાં વહેંચાઈ ગયું આખું વિશ્વ. યુદ્ધ દરમિયાન આ બંને અમેરિકા અને રશિયા બંને મિત્રો રાષ્ટ્રો હતા. યુદ્ધમાં એક પક્ષે બંને લડ્યા હતા, બંને મિત્રો રાષ્ટ્ર હતા યુદ્ધ સમય દરમિયાન. યુદ્ધ પછી આ બંને વચ્ચે મતભેદો વધતા ગયા. એટલે લોકશાહી દેશ અમેરિકા, એટલે અમેરિકામાં લોકશાહી છે અને રશિયા એ સામ્યવાદી દેશ, એટલે લોકશાહી અને સામ્યવાદી આ પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચાર યુદ્ધો જે આદર્યા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. એટલે અમેરિકા અને રશિયા, અમેરિકા લોકશાહી દેશ છે અને રશિયા એ સામ્યવાદી. આ બંનેની પરસ્પર વિરોધી જૂથો છે. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાને જે અનુકૂળ લાગ્યું એ અનુકૂળતા મુજબ જે તે જૂથમાં જોડાઈ ગયું. આ બંને જૂથો એકબીજાના મતનું ખંડન અને પોતાના સમર્થન માટે જે વાકયુદ્ધો વિચાર યુદ્ધો એમણે આદર્યા, એમણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. એટલે ઘણીવાર તો ત્રીજા વિશ્વયુદ્ધની થવાની સ્થિતિ પણ સર્જાતા રહી ગઈ હતી. એટલે ઠંડા યુદ્ધમાંથી ત્રીજું વિશ્વયુદ્ધ સર્જાય એવી પરિસ્થિતિ પણ ઘણીવાર ઊભી થઈ હતી અને ત્રીજું વિશ્વયુદ્ધ થતાં થતાં રહી ગયું એમ કહીએ તો પણ ખોટું નથી. એટલે ઠંડા યુદ્ધનો જે દૂરગામી પરિણામો છે તૃતીય વિશ્વયુદ્ધના, કે વિશ્વયુદ્ધ બાદ જે વિશ્વ આખું બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું
એમની વચ્ચે જે મતભેદો હતા, એમણે જે મતાંતર માટે સમર્થન માટે જે વિચારો રજૂ કર્યા, જે વાકયુદ્ધો શરૂ કર્યા, એના કારણે એની અંદર પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા, જે પોતપોતાના મતોનું જે રજૂઆત કરે, અને એના કારણે ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું હતું. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ એ બે મહાસત્વમાં વહેંચાઈ ગયું હતું. એટલે આવી દૂરોગામી પરિણામ પણ એની અસરો પડેલી છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ સંયુક્ત રાષ્ટ્રો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એટલે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એટલે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થાત કે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. તો આપણે આગળ ચર્ચા કે રાષ્ટ્રસંઘની નિષ્ફળતાઓ જોઈ. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું. ખાસ અને સમજી લઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શાંતિની બાબતોએ શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. એનો મતલબ એ થયો કે એનો અર્થ એ થયો કે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો છે. ફરીવાર દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ફરીવાર એક જ બાબત ઊભી થઈ. કયું? શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ. એટલે એના હેતુથી સંયુક્ત સંઘ, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945. તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું. એટલે યુએનની સ્થાપના ક્યારે કરી? 24 ઓક્ટોબર 1945. એનું કાર્યાલય ક્યાં? તો ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. આટલું જોઈ લઈએ. આગળ મુદ્દો લઈએ કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. એટલે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ રહ્યા. કઈ દિશામાં? કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી અને વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ સ્થાપવું જોઈએ. એટલે વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ હોવું જોઈએ. એટલે સંયુક્ત રાષ્ટ્રની સંઘની જે સ્થાપના કરી, એની જે રચના કરવામાં આવી, એનો ઉદ્દેશ્ય એ જ કે વિશ્વમાં
શાંતિ સલામતી જળવાવી જોઈએ. અમેરિકા જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું ત્યારથી તેના આ દિશાની અંદર પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી હતી. એમાં એક વિચાર અને વાણી સ્વતંત્રતા, 2 ધાર્મિક સ્વાતંત્ર્ય, 3 આર્થિક સ્વાતંત્ર્ય અને 4 ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે 4 સ્વતંત્રતાઓની વાત કરી છે. એમાં વિચાર અને વાણીની સ્વતંત્રતા, કે કોઈ પણ વ્યક્તિ પોતાના વિચાર અને વાણી ઉપયોગ કરી શકે, વાણી સ્વતંત્ર છે. એટલે આવી શાંતિ સલામતી સ્થાપવા માટે સ્વતંત્રતા આપી કે માનવ સત્તા જરૂરી છે. તો માનવ સ્વતંત્રતામાં પોતાના વિચારો અને વાણી એ સ્વતંત્રતા છે કે તમે પોતાના વિચારો, પોતાની વાણી વ્યક્ત કરી શકો છે. એટલે વિચાર વાણી સ્વતંત્રતા આપણા બંધારણની અંદર પણ ઉલ્લેખ છે. સ્વતંત્રના અધિકાર જે આપણને મળ્યો છે એની અંદર વાણી વિચાર અભિવ્યક્તિની છૂટ છે. બીજો છે ધાર્મિક સ્વતંત્રતા, કે ધર્મની દૃષ્ટિએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પ્રચાર પ્રસાર કરી શકે છે, એટલે ધાર્મિક સ્વતંત્રતા આપી. આર્થિક સ્વતંત્રતા, કે દરેક રાષ્ટ્ર પોતે આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર રહી પોતાનો વિકાસ કરી શકે છે. અને ચોથો મુદ્દો છે ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ, કે તમે કોઈ ભયમાં છો તો એ ભયમાંથી આપણને મુક્તિ મળે છે. વિશ્વયુદ્ધ ફેલાય એટલે તો ડર હોય, તો એ ભય જે આપણે લાગી રહ્યો છે એમાંથી મુક્તિના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે 4 મહત્વની સ્વતંત્રતાઓની ઘોષણા કરવામાં આવી હતી. એટલે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ શાંતિ સલામતી એ ખાસ જરૂરી છે. એટલે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે આ મહત્વના સંદેશાઓ એક સ્વાતંત્ર્ય રૂપે એમણે જાહેર કર્યા. એ 4 સ્વતંત્રતાઓનો સમાવેશ કરી અને પછી રાષ્ટ્રસંઘના જે મુખપત્રમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં જોઈએ તો 4 જે સ્વતંત્રતાઓ, વિચારેને વાળી, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિ.
હવે જોઈએ નવો મુદ્દો. તો આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. એટલે આ સ્વતંત્રતાની ઘોષણા કર્યા બાદ અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે રૂઝવેલ્ટે અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર આ ખતપત્ર તૈયાર કર્યું, જેને પાછળથી એટલાન્ટિક ખતપત્રથી ઓળખાયું. આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ, નિઃશસ્ત્રીકરણનો સમાવેશ કરવામાં આવ્યો. બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા 1943 ઓક્ટોબરે. એ ખતરામાં જે બાબતો કહી હતી કે દરેક રાષ્ટ્રનું સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે વિશ્વમાં શાંતિ જોઈએ, સલામતી જોઈએ, સામાજિક અને આર્થિક કલ્યાણ અને સાથે સાથે નિઃશસ્ત્રીકરણ એ ખાસ જરૂર છે. એટલે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ શસ્ત્રીકરણના લાયકો શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું, નિઃશસ્ત્રીકરણ જરૂરી છે. એટલે આ 4 બાબતોને એમણે સમાવેશ કર્યો છે. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા ઓક્ટોબર 1943, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. એટલે મોસ્કોની અંદર ભેગા થયા અને મોસ્કોની અંદર એ જાહેરાત કરવામાં આવી, એટલે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. એટલે બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના 4 જે
દેશો હતા એના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે ભેગા થયા અને એમણે જે જાહેરાત કરી જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 નવેમ્બરમાં તેહરાનમાં 3 માધતાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બર, 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ, એની સ્થાપનાની જાહેરાત થઈ, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ UN દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે. 1943 નવેમ્બરમાં તેહરાનમાં 3 મહાસત્તાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. સપ્ટેમ્બર 1944, 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુનાઇટેડ નેશનલ ડે UN ડે તરીકે ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે. એટલે આ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે અહીંયા આપણે તૃતીય વિશ્વયુદ્ધના પરિણામો અને સંયુક્ત રાષ્ટ્રોની જે ચર્ચા કરી કે સંયુક્ત રાષ્ટ્રોની રચના કરવામાં આવી કે વિશ્વમાં શાંતિ અને સલામતી માટે, અને વિશ્વમાં શાંતિ, સલામતી, સહઅસ્તિત્વ, સાર્વભૌમત્વ આ બધું જરૂરી છે. કે જ્યારે વિશ્વયુદ્ધ ફેલાય એટલે માણસોમાં ભયનો માહોલ હોય, વિશ્વ આખું આર્થિક મંદી તરફ ધકેલાઈ જતું હોય, લોકોનું જીવન વ્યસ્ત બની જતું હોય, ઘણા લોકો ભૂખમરાના કારણે પણ મોતને ઘાટ ઉતરતા હોય, જાનમાલને પારા નુકસાન થતું હોય, તો સહઅસ્તિત્વ ટકાવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાઓની જરૂરિયાત ઊભી થાય. અને એ માટે 1945માં જે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં એની એક પૂર્વ ભૂમિકા તૈયાર કરતા અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. અને એમણે સંયુક્ત રાષ્ટ્ર માટેના પ્રયત્નો શરૂ કર્યા કે આવી કોઈ વિશ્વમાં શાંતિ સલામતી માટે હોવું જોઈએ. એના અંગો છે, એ અંગોની પણ આપણે
ફરીવાર ચર્ચા કરીશું કે એના 6 અંકો છે એને ફરીના બીજા તાસમાં આપણે એની ચર્ચા કરીશું. પણ હાલ આપણે અહીંયા જે જોઈ લઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો અને સંયુક્ત રાષ્ટ્રો, આ બે મુદ્દાની આપણે ચર્ચા કરેલી છે. એમાં આગળ જે વૈશ્વિક મહામંદીની વાત કરી હતી એ આર્થિક પરિબળમાં આવી જાય છે. પછી વિશ્વયુદ્ધના પરિબળોની ચર્ચા કરીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અને સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં એની આપણે ચર્ચા કરીએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિણામો અથવા એના તાત્કાલિક પરિણામો કયા? તો દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિણામો છે 3 છે. એક આર્થિક પરિણામ, ચીનમાં સામ્યવાદની સ્થાપના. ત્રીજું છે ઠંડુ યુદ્ધનો જન્મ અને દૂરોગામી પરિણામ. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો એવો પ્રશ્ન આવે તો આપણે આ 3 જે પરિણામ છે એને સમજાવવાના છે કે આર્થિક પરિણામમાં શું આવી શકે, ચીનમાં સામ્યવાદની સ્થાપનામાં શું આવી શકે અને ઠંડા યુદ્ધનું જન્મ દૂરોગામી પરિણામ. એટલે આર્થિક પરિણામ આપેલા મુદ્દાની અંદર તો એની અંદર જે મહાવિનાશ સર્જાયો, અમેરિકાને જે ખર્ચો થયો, ઇંગ્લેન્ડને જે થયો હોય, બીજા કોઈ રાષ્ટ્રોને જે કંઈ ખર્ચ થયો હશે, જે કોણે પોતાની સંપત્તિ ગુમાવી છે, અને આ આર્થિક પરિણામની અંદર કે શસ્ત્ર સરંજામનું ઉત્પાદન વધ્યું તો સામે પક્ષે જીવન જરૂરિયાતી વસ્તુનું ઉત્પાદન ઘટ્યું છે અથવા તો એની અછત ઊભી થઈ. અછત ઊભી થવાથી ફુગાઓનો દર વધી જાય, લોકોના રોજીરોટીની મુશ્કેલી પડવા લાગે, બજારોમાં જરૂરી માલની તંગી પડે, એટલે લોકોનું આર્થિક જીવન વ્યસ્ત બની જાય. આ થઈ આર્થિક પરિણામ છે કે માણસને જીવન માટે પોતે જે રોજી રોટી અને આવશ્યક ચીજ વસ્તુઓ છે એની જરૂર ઊભી થાય. પણ તું આપણે સરંજામનું ઉત્પાદન વધાર્યું હોય કે આપણે વિશ્વ યુદ્ધ તરફ જે દોરાયેલું છે અને પછીની પરિસ્થિતિ જે લોકોને સામનો કરવાનો આવે છે ત્યારે આખું વિશ્વ મહામંદીમાં ધકેલાઈ જતું હોય છે. અને ત્યાર પછી વિશ્વના જે રાજકારણની અંદર, અર્થકારણની અંદર યુગ પ્રવર્તક ફેરફારો જોવા મળે છે. આ થઈ આર્થિક પરિણામની ચર્ચા. બીજું છે ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં જે બોલ્શિક ક્રાંતિ થઈ, બોલ્શિક સમાજવાદી ક્રાંતિ, અને એના કારણે સામ્યવાદી વિચારસરણીના ધોરણે જે રશિયાની અંદર જે પ્રગતિ થઈ તો એનાથી વિશ્વના કેટલાક રાષ્ટ્રો પ્રભાવિત થયા. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ચીનમાં તો આપણે જોયું છે જાપાન, કે જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી, એટલે ચીન પરનો જે પ્રભાવ હતો ઓસરી ગયો. અને આ જે પ્રભાવના કારણે ઓસરવાથી આ તકનો લાભ લઈ ચીનની અંદર સામ્યવાદી સરકારની શાસનની સ્થાપના થઈ. એટલે પ્રેરણા ક્યાંથી? તો રશિયાની બોલ્શિક ક્રાંતિમાંથી. આ પણ એક પરિણામ છે. પછી છે ઠંડુ યુદ્ધનો જન્મ, દૂરોગામી પરિણામો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ
બે મહાસત્તાઓમાં વેચાઈ ગયું. અમેરિકા લોકશાહી દેશ અને રશિયા એ સામ્યવાદી દેશ. આ બે પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. આ બંને જૂથોએ પોતાના મતનું ખંડન અને મતના સમર્થન માટે જેમણે પોતાના વિચારો રજૂ કર્યા, જે વાક યુદ્ધો રજૂ થયા અને એમાંથી શસ્ત્ર વગરની ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો, તો આ 3 મુદ્દા આપણે સમજાવવાના છે. હવે આપણે સંયુક્ત રાષ્ટ્રોની ચર્ચા કરી લઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વની જરૂરિયાત ઊભી થઈ અને આ હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનિયનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે એક સંદેશો આપતા 4 સ્વતંત્રની ઘોષણા કરી હતી. એક છે વિચાર અને વાણીની સ્વાતંત્ર્ય, 2 છે ધાર્મિક સ્વાતંત્ર્ય, 3 છે આર્થિક સ્વાતંત્ર્ય અને 4થું છે ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ. પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાનું જે ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય. આ ખતપત્રની અંદર શું કે દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિશસ્ત્રીકરણનો સમાવેશ કર્યો છે. એટલે 24 ઓક્ટોબર 1945ના રોજ આ 51 સભ્ય રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત કરી. એમાં આપણા ભારતનો પણ સમાવેશ છે. એટલે ત્યાંથી લઈને આજથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે, એટલે હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 193 સભ્ય રાષ્ટ્રો છે. 24 ઓક્ટોબર યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ તે મહત્વના સ્વતંત્રતાઓ ઘોષણા કરી હતી. ત્યારબાદ સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વની જે જાળવણી માટે જે શાંતિ સલામતીની જે વાત કરી એ મુજબ શરૂઆત થઈ અને વિશ્વમાં શાંતિ સલામતીના હેતુસર સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે અહીંયા સંયુક્ત રાષ્ટ્રો વિશે પૂછાય તેમાં આટલી બાબતો નોંધવાની છે. એટલે અહીંયા આજે 2 મુદ્દા છે આપણે કે દ્વિતીય યુદ્ધના પરિણામો અને સંયુક્ત રાષ્ટ્રો, આ બંનેની ચર્ચા કરી છે. તમને જે PDF જે મૂકવામાં આવે એ મુજબ તૈયારી કરવાની છે. સાથે સાથે પાઠ્યપુસ્તક સાથે રાખીને એની તૈયારી, એટલે પાઠ્યપુસ્તક અને PDF બંનેને સાથે રાખીને તૈયારી કરવાની. મુદ્દાસર જવાબ લખવાના, કોઈ પોઈન્ટ રહીને જાય એ ખાસ ધ્યાન આપવાનું છે. એટલે આ 2 મુદ્દાની આપણે આજે ચર્ચા કરી છે. એ મુજબ બંને મુદ્દાનો એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. એટલે આમાંથી જે
ટૂંકા પ્રશ્ન આવે, ખાલી જગ્યા હોય, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આજે આપણે આટલે સુધી રાખીશું. આગળના મુદ્દાની ચર્ચા હવે પછીના તાસમાં કરવામાં આવશે. ત્યાં સુધી અસ્તુ.